સ્વચ્છતાને સ્વભાવ બનાવવો એ દરેક નાગરિકની ફરજ અને કર્તવ્ય પણ છે. એના ભાગરૂપે સ્પાર્ક ન્યૂઝ સુઝલના ટીમના મિત્રો અને અન્ય સહયોગી ધાર્મિક સંસ્થાઓના પ્રયત્નથી જે મુહિમ છેડવામાં આવી છે સ્વચ્છતા અંતર્ગત, આપણે પણ વર્ષોથી એના માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વચ્છતા પખવાડિયાથી માંડી, શ્યામાપ્રસાદ મુખર્જી સ્વચ્છતા પખવાડિયાથી માંડી, ગાંધી બાપુના સ્વચ્છતા પખવાડિયાથી માંડી અલગ અલગ તબક્કે અલગ અલગ કાર્યક્રમો આપ્યા હતા. અને સમય પ્રમાણે જે પણ મિત્રો આમાંથી પણ હજુ બહાર નથી આવતા, સ્વચ્છતાને સ્વભાવ બનાવતા નથી, અને હું પોતે છેલ્લા ઘણા સમયથી સવારે 5 વાગ્યાથી નીકળું છું અને કેટલાય લોકોને આ પ્રકારે કચરો નાખતા ગમે ત્યાં પકડું પણ છું અને ફોટો પાડીને અધિકારીને જાણ કરીને એના વ્હીકલ નંબર સાથે દંડ પણ કરાવું છું. ત્યારે એવા સંજોગોમાં જે ડોર ટુ ડોરની ઝુંબેશ છે, વર્ષોથી લોકો સુધી, લોકોના ઘર સુધી, દુકાન ઓફિસ સુધી પહોંચી છે, હોટેલ લારી સુધી પહોંચી છે, ત્યારે એનો મહત્તમ લાભ દરેક નાગરિક લે. અને જે પ્રકારે કચરાનો પ્રકાર બન્યો છે એમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનને પણ આગળ લાવવું પડશે. ત્યારે એક જે કુંભ મેળામાં પ્રયાસ કરવામાં આવ્યો છે એમાં એક થેલો અને સ્ટીલની ડીશને પણ પ્રાવધાન્ય આપવામાં આવ્યું છે. ત્યારે આવનાર સમયમાં પ્લાસ્ટિકનો મહત્તમ ઉપયોગ ઓછો થાય, જેથી કરીને શરમ છોડો, થેલો અપનાવો, આ સૂત્રને જ્યારે આપણા વડીલોએ, વારસાએ પણ અપનાવ્યો હતો, ત્યારે આવનાર સમયમાં યુવા પેઢી પણ સંકલિત છે અને સંતુલિત છે. ત્યારે એ ખૂબ આગ્રહ સાથે જ્યારે નાનું બાળક કારમાં નીકળે છે ત્યારે જે કચરો નાખતા હોય છે એને પણ ટોકે છે. તો આ પ્રકારે સ્વચ્છતાને સ્વભાવ બનાવવાની જે મુહિમ છે એને હું આવકારું છું.